કેમ છો ફ્રેન્ડ્સ? સ્વાગત છે તમારું. આજે હું બનાવું છું સમર સ્પેશિયલ સમર બ્લીઝ. ચાલો શરૂ કરીએ. સામગ્રીમાં જોઈશે 1 બાઉલ લાલ મીઠા તરબૂચના ટુકડા, 1 બાઉલ ફાલસા, અડધો બાઉલ ફુદીના પાન, 2 ઇંચ આદુના ટુકડા, સ્વાદ પ્રમાણે ખડી સાકર લેવી જેનો પાવડર બનાવવો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધા લીંબુનો રસ. મિક્સર જારમાં પહેલાં તરબૂચ, ફાલસા, ફુદીનો, આદુના ટુકડા અને જરૂરી ઠંડુ પાણી ઉમેરીને ક્રશ કરી લો. ક્રશ કર્યા પછી ગાળવું જરૂરી છે. ફુદીનાના રેસા છે, ફાલસાના બિયા બધું દૂર થઈ જાય. ગાળ્યા પછી જરૂરી કન્સિસ્ટન્સી પ્રમાણે એકદમ ઠંડુ પાણી ઉમેરો. તરબૂચ અને ફાલસાનો પોતાનો સ્વાદ તો છે જ, પણ આપણે બીજા જે પણ મસાલા ઉમેરીએ છીએ ને તેને કારણે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. ખડી સાકરનો પાવડર ઉમેરો, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, લીંબુનો રસ, બધા જ મસાલા ઉમેરી બરોબર મિક્સ કરી લો. તૈયાર છે આપણું ઉનાળા સ્પેશિયલ એકદમ ઠંડુ સમર બ્લીઝ. જે ગ્લાસમાં તમારે સર્વ કરવાનું હોય તે ગ્લાસને પહેલાં ડેકોરેટ કરો, બરફના ટુકડા ઉમેરો અને પછી તૈયાર આપણું સમર બ્લીઝ ઉમેરો. લાગે છે ને એકદમ જોઈને પીવાનું મન થઈ જાય. ઉનાળા માટે તો એકદમ પરફેક્ટ છે. આ સમર બ્લીઝ ડ્રિંકને આપણે જ્યુસની સાથે સાથે કુલ્ફી અને કેન્ડીના ફોર્મમાં પણ બનાવીશું. કુલ્ફીના ફોર્મમાં બનાવવા માટે ઢાંકણવાળા કુલ્ફી મોલ્ડમાં ભરી લો અને ઢાંકણ ઢાંકીને તૈયાર કરી દો. કેન્ડી બનાવવા માટે થર્મોકોલ ગ્લાસનો ઉપયોગ કરવો. દરેક થર્મોકોલ ગ્લાસમાં ભરી લો, ફોઇલથી કવર કરી દો અને સેન્ટરમાં જે કુલ્ફીની સ્ટીક આવે છે તેને સેટ કરી દો. બંનેને 12 થી 14 કલાક માટે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે મૂકી દો. તૈયાર છે આપણું સમર સ્પેશિયલ સમર બ્લીઝ, જે જ્યુસના ફોર્મમાં પણ આપણે ઉપયોગ કરી શકીશું અને કુલ્ફી અને કેન્ડીના ફોર્મમાં. તમે પણ બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો.